નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં વધુ 2 દિવસ પાણી કાપ। 18-19 ફેબ્રુઆરીએ 7 વોર્ડને નહીં મળે પીવાનું પાણી। 18 ફેબ્રુઆરીએ વોર્ડ નંબર 8, 10 અને 11 અને 19 ફેબ્રુઆરીએ વોર્ડ નંબર 6, 15, 17, 18માં પાણી કાપ। પાઇપલાઇનમાં જોડાણની કામગીરી હોવાથી રાજકોટ મોરબી રોડ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। વાહનોની લાંબી લાઈનો લાગી। અમદાવાદ અને મોરબી જતા લોકો 2-3 કલાક ફસાયા। ગુજરાતની બહેનો મોદીથી નારાજ। આંગણવાડીની 1 લાખ બહેનો 2 દિવસની હડતાલ પર। મહિને ₹26,000 પગાર ચૂકવવાની માંગ। પંજાબ હરિયાણાના ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં। વડોદરામાં રેલી સાથે ઔદ્યોગિક હડતાલ અને ગામડા બંધનું એલાન। સુરતમાં ખેડૂત આગેવાનની અટકાયત। અમરેલીમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ। ઘરમાં મેલું છે, વિધિ કરાવવી પડશે એવા બહાને ભુવા સહિત 7 શખ્સે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ। ગીર સોમનાથના નાદેર પંથકમાં મહિલા બુટલેગર પર પોલીસ કર્મીએ આચર્યું દુષ્કર્મ। અમે પોલીસ છીએ, જેમ કહી એમ જ તારે કરવાનું રહેશે એમ કહી 1 વર્ષ સુધી મહિલા પર આચર્યું દુષ્કર્મ। સુરેન્દ્રનગરમાં કોબોસિલની ખાણમાં ગેસ ગળતર થતા 3 શ્રમિકોના મોત। 2 ખાણ સંચાલકની ધરપકડ। ખનીજ માફિયાઓ સામે માનવ વધની કલમો લગાવાઈ। જૂનાગઢમાં લોહીના સંબંધો લજવાયા। સગા બાપે માસૂમ દીકરીને પેખી નાખી। દીપડો આવવાનું કહેવા ગયેલા પાડોશીએ પાપીની પોલ ખોલી। કેજરીવાલ સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો। ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી મામલો સમન્સ રદ કરવા અને સ્ટેની અરજી ફગાવી। મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે। રાજસ્થાનમાં 5 ગુજરાતીના મોત। લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર। પૂર ઝડપે દોડતી સ્કોર્પિયો ટ્રકમાં ઘૂસી। ડોક્ટર દંપતી અને પુત્રી સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત। દિલ્હી પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ। 11 લોકો જીવતા પડતું થયા। 4 લોકો ઘાયલ। આગ પર કાબુ મેળવવા 4 કલાક લાગ્યા। પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મણિપુરમાં ફરી હિંસા ભડકી। 400 લોકોએ બેકાબુ ભીડે એસપી અને ડીસી ઓફિસમાં વાહનો ફૂંકી માર્યા। તોડફોડ કરી 2ના મોત, 25 ઘાયલ। ખેડૂત આંદોલનનો આજે 4થો દિવસ। શંભુ બોર્ડર પર ફરી હોબાળો। વિરોધ કરી રહેલા એક ખેડૂતનું હાર્ટ એટેકથી મોત। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા। પંજાબમાં દુકાનો બંધ, હાઈવે બ્લોક। યુપીના મુઝફ્ફરનગરમાંથી એસટીએફને મળ્યા 4 ટાઈમ બોમ્બ। 2 યુવકોની ધરપકડ। પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક રહસ્યો ખોલ્યા। 1 કલાકમાં કોંગ્રેસના બેંક ખાતા પર લાગેલા પ્રતિબંધ હટી ગયો। આઈટી ટ્રિબ્યુનલે આપી મોટી રાહત। અજય માકનેએ કહ્યું, અમારી પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી। ઇન્કમટેક્સ વિભાગે 210 કરોડની રિકવરી કાઢી। મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર ન હોવાથી 1.5 કિલોમીટર ચાલવાથી વૃદ્ધનું મોત। 80 વર્ષીય પેસેન્જર ન્યુયોર્કથી મુંબઈ આવ્યો હતો। ઇમિગ્રેશન કાઉન્ટર પર જ મોત। હરિયાણામાં પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પોતાના સ્ટાર્ટઅપને સંભાળવામાં સક્ષમ નથી। તેમનો ટ્રેક રેકોર્ડ વધતા કૌભાંડો, આતંકવાદ અને સૈનિકોને નબળા પાડવાનો રહ્યો છે। દરિયાઈ દેખરેખ માટે 15 એરક્રાફ્ટ ખરીદવામાં આવશે। 9 નેવીની અને 6 કોસ્ટગાર્ડને આપવામાં આવશે। સર્વેલાયન્સ એરક્રાફ્ટ ખરીદવા 29,000 કરોડની ડીલને મંજૂરી। નેપાળ પોલીસે માનવ તસ્કરીનો રેકેટનો પર્દાફાશ કર્યો। ઓપરેશન ડંકી હેઠળ પોલીસે 11 ભારતીય બંધકોને છોડાવ્યા। 8 ભારતીય માફિયાઓની તેમના નેપાળી સહયોગી સાથે કરી ધરપકડ। 7 ભારતીયના મોત બાદ હવે અમેરિકા જાગ્યું। યુએસએ હુમલાની નિંદા કરી અને કહ્યું, આવી હિંસા સ્વીકાર્ય નથી। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો। નમસ્કાર।